જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, જીએસઆરટીસી હેલ્પરમાં ટૂંક સમયમાં ભરતી જાહેર થશે, એનું નોટિફિકેશન પણ જાહેર થશે. સરકારશ્રી દ્વારા જ્યારે મંજૂરી મળશે ત્યારે ટૂંક સમયમાં જ હવે નોટિફિકેશન જાહેર થશે. તો એના પહેલાં આપણે પણ તૈયાર રહેવું પડશે. કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ બાકી છે તો એ કલેક્ટ કરી લો. તો આ વિડીયોમાં ચર્ચા કરીશું ડીવી વખતના જરૂરી ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરતી વખતના જરૂરી ડોક્યુમેન્ટ, બરાબર, જે કેટેગરી વાઇઝ. તો જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026-27 કેટેગરી વાઇઝ જરૂરી ડોક્યુમેન્ટ્સ: ફોર્મ ભરતા જરૂરી ડોક્યુમેન્ટ, જાતિના દાખલા, આવકના દાખલા, માર્કશીટ, બરાબર. તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ માટે. હવે જનરલ માટે ફોર્મ ભરતી વખતે કયા જરૂરી છે ડોક્યુમેન્ટ, તો ખાસ ધ્યાન રાખજો. આજે મેં 10 જનરલ માટે ડોક્યુમેન્ટ બનાવ્યા છે, બરાબર, અહીં લખેલા છે. તો એ ડીવી વખતે પણ જરૂરી છે. તો એના પહેલાં અરજીપત્રક તો એ તમારે જ્યારે તમે ફોર્મ ભરશો, એટલે ખાસ એટલા માટે તમને કહું છું કે ફોર્મ ભરતી વખતે જે તમે ફોર્મ ભરો છો એ ફોર્મ સાચવીને રાખજો, કારણ કે ડીવી વખતે પહેલાં ફોર્મ માંગે છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો એ પહેલાં તમારે આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ, બરાબર. એના પછી સોગંદનામું એ પછી માંગશે, જેને લાગુ પડે, કોઈને નામમાં ભૂલ હોય કે અટકમાં ભૂલ હોય, બરાબર. એ લિવિંગ સર્ટિફિકેટ એ ફોર્મ ભરતી વખતે જરૂરી છે. પછી કોલ લેટર, આ તો ડીવી વખતે, મતલબ કે જ્યારે તમને કોલ લેટર મળે. આઈટીઆઈની માર્કશીટ બધી, બરાબર, આ ફોર્મ ભરતી વખતે જરૂરી છે. એપ્રેન્ટિસ માર્કશીટ હોય તો. પછી ધોરણ 10-12 તમે પાસ કરેલું હોય તો. અને તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. 3 તો જ્યારે ડીવી વખતે માંગે છે, એટલે આપણે અંદર 3 લખ્યા. પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ તમારે, મતલબ કે દર્શાવવું પડશે કે મારી પાસે છે કે નહીં, બરાબર. તો એ કોમ્પ્યુટર સર્ટિફિકેટ પણ તમારે જરૂરી છે, કારણ કે ફોર્મ ભરતા પહેલાંનું હોવું જોઈએ. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે બધાની બે બે જે કોપી ને ઓરિજિનલ, આ જે છે ડીવી વખતનું છે. અને રમતગમત પ્રમાણપત્ર હોય તો, બરાબર, જેમણે મતલબ કે રમતગમતમાં કંઈ સર્ટી હોય તો એ તમે, મતલબ કે એ પ્રમાણે તમે એનું સર્ટિફિકેટ નંબરને એ પ્રમાણે તમે એડ. આ જે છે વાત કરી જે જનરલ માટે, બરાબર. તો આ જનરલ માટે ડોક્યુમેન્ટ છે. ફોર્મ ભરતી વખતે ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ કે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ. આ 10માંથી તો પહેલું તમારો આઈડી પ્રૂફ, લિવિંગ સર્ટિફિકેટ, પછી આઈટીની માર્કશીટ, એપ્રેન્ટિસશીપ માર્કશીટ, ધોરણ 10-12નું માર્કશીટ અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ, અને જે રમતગમતનું છે, બરાબર, રમતગમત પ્રમાણપત્ર. તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે જરૂરી છે. હવે ડીવી વખતે જ્યારે પણ તમે પરીક્ષામાં પાસ થઈને જ્યારે ડીવી કરાવો છો, ત્યારે આ જે છે 10 છે 10 માંગશે, બરાબર. તો આ ખાસ તમે જનરલવાળા, આ જેમણે જનરલમાં ફોર્મ ભરે છે એ લોકો ખાસ ધ્યાન રાખજો. અરજીપત્રક તમે જે ફોર્મ ભરો છો એ સાચવીને રાખજો. પછી માંગશે સોગંદનામું, કંઈ નામમાં ભૂલ કે કંઈ હોય અટકમાં કે નામમાં, તો એ સોગંદનામું કરાયેલું હોય તો, બરાબર. અને લિવિંગ સર્ટિફિકેટ, કોલ લેટર, બરાબર, બંને રાખવા. એટલે અગાઉ તમારે 2 કોલ લેટરો હતા, કેમ કે જ્યારે તમે ઓએમઆર માટે જે તમને આપેલા હોય ને બીજો જ્યારે તમને બીજો અલગ આપેલા હોય, એટલે એ વખતે 2 કોલ લેટર, બરાબર. તો જે ઓએમઆર લેખિત પરીક્ષા માટેનો આપેલો હોય, અને બીજો જ્યારે તમને બોલાવેલા હોય પસંદગી યાદીમાં, તો 1 કોલ લેટર, બરાબર. એટલે એ તમારા 2 કોલ લેટર. આઈટીઆઈની માર્કશીટ, એપ્રેન્ટિસશીપ માર્કશીટ, ધોરણ 10-12 માર્કશીટ અને 3 ફોટા, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, બધાની 2 કોપી પ્લસ ઓરિજિનલ. અને રમતગમત પ્રમાણપત્ર જો લખ્યું હોય તો. આ જનરલ માટે ડીવી માટે છે. અને ફોર્મ ભરતી વખતે કયા છે એ પણ ચર્ચા કરી. એ રીતે હવે ઈડબ્લ્યુએસ માટે, તો આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ તમને ઘણા ઉપયોગી સાબિત થશે. ઈડબ્લ્યુએસ માટે ઓનલાઈન ફોર્મ, એટલે કે આ ડીવી માટે છે. હવે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા જરૂરી છે, તો તમારું આઈડી પ્રૂફ, જે પણ આધાર કાર્ડ હોય, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ. પછી તમારો અરજીમાં દર્શાવેલ નંબરવાળો જાતિનો દાખલો, બરાબર, ઈડબ્લ્યુએસ માટેનો. પછી આઈટીઆઈ માર્કશીટ, એપ્રેન્ટિસશીપ માર્કશીટ, ધોરણ 10-12 લાગુ પડે જે હોય, 10મું હોય કે 12મું હોય. કોમ્પ્યુટર સર્ટી, બરાબર, એલસી, રમતગમત પ્રમાણપત્ર અને
કોલ લેટર તો ડીવી માટે છે, બરાબર. તો આ જે છે તમારે ફોર્મ ભરતી વખતે જરૂરી પડશે, અને જે રમતગમતનું પ્રમાણ, બરાબર. તો આ જે છે તમારે ફોર્મ ભરતી વખતે જરૂરી છે. હવે ડીવી માટે જ્યારે તમે પરીક્ષા પાસ કરો પછી ડીવી માટે કેટલા ટોટલ 13 ડોક્યુમેન્ટ જરૂરી છે. તો કયા? અરજીપત્ર, તમે જે ફોર્મ ભરો છો એ ખાસ ધ્યાન રાખવું, એ સાચવીને રાખવાનું, એની પ્રિન્ટ કરાવી લેવી, અને વોટ્સઅપમાં પણ રાખવાની. પ્રિન્ટ કરાવવી સારી રહેશે, કારણ કે તમારે પ્રિન્ટ કરાવેલી છે એ તમે સાચવીને રાખી શકો. વોટ્સઅપમાં હોય અથવા તો ફોનમાં હોય તો ગમે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે. અરજીપત્રક, આ તમે ઓનલાઈન ફોર્મ ભરવા એ આઈડી પ્રૂફ, આ ડીવી માટેના અરજીમાં દર્શાવેલ નંબરવાળો જાતિનો દાખલો, જે મતલબ કે ઈડબ્લ્યુએસ કે જે તમારો હોય, આઈટીઆઈ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ માર્કશીટ ધોરણ 10-12 લાગુ પડે, કોમ્પ્યુટર સર્ટી, ફોટો, 3 ફોટા ડીવીમાં માંગશે, એલસી લિવિંગ સર્ટિફિકેટ, રમતગમત પ્રમાણપત્ર, એલસી એટલે કે જે તમારું લિવિંગ સર્ટિફિકેટ છે, કોલ લેટર બંને, અને બધા ડોક્યુમેન્ટને બે કોપી પ્લસ ઓરિજિનલને છેલ્લે સોગંદનામું. કંઈ તમે ભૂલ હોય નામમાં કે અટકમાં, બરાબર, તો એ પ્રમાણે તમારે સોગંદનામું જરૂરી છે. એ ઈડબ્લ્યુએસ. હવે ઓબીસી ઉમેદવારો માટે, તો જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે કયા જરૂરી છે, તો એના વિશે પહેલાં ચર્ચા કરીશું. તો તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈશે, જાતિનો દાખલો જે લાગુ પડતો હોય, પાસપોર્ટ સાઇઝ ફોટા, બરાબર, મતલબ કે એમાં તમારે પેલું સ્કેન કરવાનું હોય છે. પછી તમારું એલસી, આઈટી માર્કશીટ અને સર્ટી. માર્કશીટ અલગ આવે ને સર્ટી અલગ આવે છે, એ ખાસ ધ્યાન રાખજો. ધોરણ 10-12 જે લાગુ પડતું હોય, માર્કશીટ ને સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ, બરાબર, આ ફોર્મ ભરતી વખતે કામ આવશે. અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એપ્રેન્ટિસશીપ, બરાબર, કોમ્પ્યુટર એપ્રેન્ટિસશીપ પછી, બરાબર. આ ખાસ તમારે જ્યારે ફોર્મ ભરતી વખતે. હવે તમે ડીવીમાં જશો તો કેટલા તમારે ટોટલ 16 ડોક્યુમેન્ટ જરૂર પડશે. આ મિત્રો જે મેં જે છે અગાઉ પણ વિડીયો બનાવેલો, તો એ ઘણા વિદ્યાર્થી મિત્રોને કામ આવ્યો ડીવી વખતે, અને સારી રીતે એમણે ડીવી પૂરું કરાવેલ. તો તમે પણ આ ખાસ જોજો કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા જરૂરી છે અને ડીવી માટે કયા જરૂર છે, તો એ તમને ખ્યાલ આવી જશે. તો તમારે જ્યારે ડીવી માટે જશો ત્યારે ઓનલાઈન અરજીપત્ર ફરજિયાત, નોન ક્રિમિલિયર, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝ, એલસી, આઈટીએ માર્કશીટ અને સર્ટી, ધોરણ 10-12 માર્કશીટ અને સર્ટી, આઈડી પ્રૂફ જે તમારી પાસે હોય, કોલ લેટર બંને ઓએમઆરનો, અને જે તમને જીએસઆરટીસી આપે કે સ્થળ પસંદગી માટે અને ડીવી માટે તમને જ્યારે બોલાવે કે તમે ડીવી માટે આવો, તે એના પહેલાં તમને એ લોકો એક કોલ લેટર ટાઈપનું આપતા હોય છે. પછી આઈડી પ્રૂફ, કોલ લેટર બંને, સોગંદનામું લાગુ પડે ને જેમાં કંઈ નામમાં કે અટકમાં ભૂલ હોય તો પેઢીનામું, બરાબર, તમારે પેઢીમાં નામું, વયપત્રક લાગુ પડે. હવે ખાસ તમારે જે 1978 પહેલાંના પુરાવા માગતા હોય છે, તો એમના માટે જેમ એસસી એસટી ઓબીસી માટે આ માગે છે 1978 પહેલાં, 1/4/1978 પહેલાં, તો એમને પેઢીનામું કટાવવાનું હોય છે. અથવા તો જેમને જે દાદા હોય છે, તો દાદાના નામે તમે એલસી આપેલું હોય તો તમારે પેઢીનામું જરૂર પડે. કાકાના નામે, ફઈના નામે લીધું હોય એલસી, આમાં બતાવ્યું હોય તો તમારે એના પુરાવા તરીકે રજૂ કર્યું હોય તો તમારે એમાં પેઢીનામું બતાવવાનું હોય છે. વયપત્રક પણ એ તમને, એના વિશે પણ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું, પરંતુ આ ડોક્યુમેન્ટ બાબતમાં હાલ આટલી ચર્ચા કરી. કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ માર્કશીટ અને સર્ટી લાગુ પડે, પિતાનું એલસી, દાદા કાકા ફોઈનું જેનું લાગુ પડે, બધાની બે કોપી પ્લસ ઓરિજિનલ સાથે રાખો. અને ફોર્મ ચેકલિસ્ટમાં આપેલ છે, એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી જે જીએસઆરટીસી વેબસાઇટ ઉપર અથવા તો આપણે ટેલિગ્રામ ચેનલમાં એ ફોર્મ મૂકેલું છે, તો એ ફોર્મ ચેકલિસ્ટ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું. એસટી ઉમેદવારો માટે તો કયા જરૂરી છે? ટોટલ ડીવી માટે ટોટલ 11 નહીં 17 ડોક્યુમેન્ટ છે. તો તમારે ફોર્મ ભરતી વખતે કયા એસટી માટે? તો તમારો જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, એલસી, આઈટીઆઈ માર્કશીટ, આઈડી પ્રૂફ, પેઢીનામું પછી માંગશે. પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ માર્કશીટ, બરાબર, અને ધોરણ 10-12ની માર્કશીટ, બરાબર. તો આ જે છે, અને સોગંદનામું, કંઈ ભૂલ હોય નામમાં કે અટકમાં. તો આ જે છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ્યારે તમે ડીવી માટે જશો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો તમારે ઓનલાઈન અરજીપત્રક માંગશે, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, એલસી, ઉમેદવારનું પોતાનું, આઈટીઆઈ માર્કશીટ પ્લસ સર્ટી, આઈડી પ્રૂફ જેમાં આધાર પાન જે પણ તમારી પાસે હોય, પેઢીનામું લાગુ પડે, અને જો દાદા કાકા ફઈનો જો તમે
એલસી લીધેલું હોય પુરાવા તરીકે 1978 પહેલાંનું, તો તમારે એમાં જે છે પેટીનામું માગે, સોગંદનામું, બરાબર. એમાં કંઈ તમારે કંઈ ભૂલ હોય નામમાં કે અટકમાં તો એ સોગંદનામું તમારે જરૂરી છે. પછી કોલ લેટર જે તમને આપેલો હોય છે, તો એ બંને OMR માટેનું, અને પછી જ્યારે ડીવી માટે બોલાવે છે એ માટેનો. કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ માર્કશીટ અને સર્ટિફિકેટ. નમૂનો ઘ એ ભરવાનો હોય છે. નમૂનો ચ બાંહેધરી પત્રક એ પણ અંદર આપેલો જ હોય છે. જે ચેકલિસ્ટ તમે GSRTCની વેબસાઇટ છે, તો એમાં SC ST OBCના અલગ અલગ જે છે ડોક્યુમેન્ટ માટેનું આપેલું છે, તો એ પ્રમાણે એ બાંહેધરી પત્રક, નમૂનો ચ, નમૂનો ક. પછી પિતાનું LC, દાદાનું, કાકાના, ફોઈનું જેનું હોય LC 1978 પહેલાંના તમારે પુરાવા તરીકે. ધોરણ 10-12 માર્કશીટ અને સર્ટી બધાની 2 કોપી પ્લસ ઓરિજિનલ, બરાબર. વયપત્રક ડુપ્લિકેટ જો LC હોય એના માટે, અને ફોર્મ ચેકલિસ્ટમાં આપેલ એ પ્રમાણે. તો આ ડોક્યુમેન્ટ ST માટે છે. હવે SC ઉમેદવારો માટે ફોર્મ ભરતી વખતે કાંઈ જરૂરી ડોક્યુમેન્ટ, તો તમારે ID પ્રૂફ, LC ઉમેદવારની, બરાબર. પછી ધોરણ 10-12 માર્કશીટ, પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ, પછી જે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય, કેમ કે ઓનલાઈન સ્કેન કરવું પડશે એટલા માટે. જાતિનો દાખલો જે તમારે લાગુ પડે એ સક્ષમ અધિકારીનો. એપ્રેન્ટિસ માર્કશીટ અને સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ કર્યું હોય તો એની માર્કશીટ અને ITI માર્કશીટ અને સર્ટિફિકેટ, બરાબર. તો આ જે છે SC માટે છે. અને ડીવી માટે તમે જશો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો ડીવી માટે તમે જશો ત્યારે ઓનલાઈન જે તમે ફોર્મ ભર્યું છે એ ખાસ તમે જે છે એની પ્રિન્ટ કરાવી લેજો, નહીં તો પછી પ્રોબ્લેમ થશે જ્યારે માંગતા હોય ત્યારે, મતલબ કે નથી મળતું. એક ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીં આપણે STમાં પણ જો રમતગમત સર્ટિફિકેટ હોય તમારી પાસે, તો એ પણ તમે રાખી શકો. રમતગમત દરેક જનરલ SC ST OBC માટે કોમન છે, જો હોય તો તમે એડ કરી શકો છો, બરાબર. એ કહેવાનું રહી ગયું. એટલે રમતગમત દરેક SC ST OBC જનરલ માટે જો હોય તો તમે બતાવી શકો, તો તમારે રજૂ કરવું પડશે ફરજિયાત. SC ઉમેદવારો માટે જે ડીવી માટે ઓનલાઈન અરજીપત્ર, ID પ્રૂફ, LC ઉમેદવારની, LC પિતાની, દાદાની, કાકાની, બરાબર. 1978 પહેલાંના ગુજરાતના રહેવાસી છો એના પુરાવા માટે. ધોરણ 10-12 માર્કશીટ, સર્ટિફિકેટ, પેઢીનામું લાગુ પડે તેને, સોગંદનામું લાગુ પડે ને, સોગંદનામું કંઈ નામમાં કે અટકમાં ભૂલ હોય તો તમે સોગંદનામું આપી શકો. પેઢીનામું કેમ જરૂર પડશે SC ST OBCના ઉમેદવારો, કે માની લો કે તમારા ફાધર ભણેલા નથી, તમારા પિતા તો નથી ભણેલા, બરાબર. 1978 પહેલાં એમાં શાળા દાખલ થયેલી હોવી જોઈએ, 1978 પહેલાંનું. જો એ નથી, અથવા તો ફાધર ભણેલા નથી, બરાબર, તો એવા માટે દાદાની LC અથવા તો કાકાની, ફોઈની, કે બીજા મતલબ કે તમારે જે કુટુંબમાં કાકા, ફોઈ કે મોટા બાપા, બરાબર, તો એમનું ડોક્યુમેન્ટ મતલબ કે LC લઈને તમારે બતાવવું પડશે કે આ અમારા પુરાવા તરીકે, તો 1978 પહેલાં, 1/4/1978 પહેલાંની હોવી જોઈએ. તો એમના માટે પેઢીનામું કે લોહીનો સંબંધ દર્શાવવા માટે પેઢીનામું જરૂર પડે છે, બરાબર. કોમ્પ્યુટર સર્ટિફિકેટ, કોલ લેટર, વયપત્રક લાગુ પડે એને, બરાબર. પાસપોર્ટ સાઇઝ ફોટા 3, જાતિનો દાખલો, સક્ષમ અધિકારી, એપ્રેન્ટિસ માર્કશીટ, સર્ટિફિકેટ, ITI માર્કશીટ અને સર્ટિફિકેટ બધાની 2 કોપી પ્લસ ઓરિજિનલ. અને ફોર્મ આપેલું છે ચેકલિસ્ટમાં સામેલ, તો એ પ્રમાણે ફોર્મ ભરીને આ બધા ડોક્યુમેન્ટ્સ 16 પ્લસ રમતગમતનું હોય તો એ પણ તમે એડ કરી શકો. જો ફોર્મમાં તમે લખ્યું હોય તો તમારે ફરજિયાત બતાવવાનું રહેશે સક્ષમ અધિકારીનું, તો એ પ્રમાણે તમને એના ગુણ મળવાપાત્ર છે. તો મિત્રો આ જે છે જ્યારે તમે GSRTC હેલ્પરમાં ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને ડીવી વખતે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આ જે છે માહિતી ઘણી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા મિત્રો જે છે ફોર્મ ભરતી વખતે એક નાની ભૂલો કરે છે, અને સારા માર્ક્સ હોય છે તમારે OMR પરીક્ષામાં, મતલબ કે લેખિતમાં, તેમ છતાં તમે ફોર્મમાં એવી ભૂલો કરો છો, એના લીધે તમારું ફોર્મ રિજેક્ટ થાય છે. GSRTC જે છે એ જરાય મતલબ કે જો પોઈન્ટમાં હશે તો પણ નહીં ચલાવે, કંઈ પણ નાની ભૂલ હશે તો પણ તમારું ફોર્મ રિજેક્ટ થશે. ગઈ વખતે જે 2024માં 24-25ની જે ભરતી હતી, એમાં ડીવી વખતે ઘણા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મમાં ટકાવારીમાં ભૂલ કરી હતી, 10માની કે
ITI એપ્રેન્ટિસમાં 1-2 વધારે લખ્યા અથવા તો ઓછા લખ્યા, બરાબર. તો એના લીધે એમનું જે છે OMR લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ મેરિટમાં હતા, તો પણ એ લોકોને રિજેક્ટ કર્યા છે. એટલે મિત્રો આ વિડીયો ખાસ જોઈ લેજો, બીજા મિત્રોને શેર કરજો. અને શું આપણી ભૂલ થાય છે, એક તમારી ભૂલના લીધે તમારું આખું ભવિષ્ય બરબાદ થઈ જશે. તો ખાસ તમે ટકાવારી જે લખો છો એ કોમ્પ્યુટરવાળાના ભરોસે ના લખતા. જ્યારે પણ ફોર્મ ભરવા જાઓ છો ત્યારે ખાસ તમારે પાસે બેસીને ફોર્મ ભરાવાનું. ઘણા કોમ્પ્યુટરમાં ના લખાવી દે છે, એમની પાસે સર્ટિફિકેટ હોય તો પણ, બરાબર. હવે ખાસ કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોને, તો જેમની પાસે ધોરણ 10 અને 12માં એમને વિષય હોય છે એમને કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી. પરંતુ જેને 10-12માં વિષય નથી તો એ લોકોને કોમ્પ્યુટર સર્ટિફિકેટ ફરજિયાત છે. અને એ પણ તમારે આ ભરતી આવે એના ફોર્મ ભરો એના પહેલાંની તમારે ટ્રેનિંગ લીધેલી હોય એ પ્રમાણેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. તો ખાસ તમે જ્યારે પણ ફોર્મ ભરતી વખતે તમે ત્યાં પાસે બેસીને ફોર્મ ભરાવો. જે તમારો મિત્ર કે જે તમારો ભાઈ કે સાયબર કાફેવાળો ફોર્મ ભરતો હોય, ઘણાને એવી ભૂલ થઈ છે કે સાયબર કાફેને ડોક્યુમેન્ટ આપી દે કે ભાઈ તું ફોર્મ ભરી લેજે, અને પોતે તો મોટા કામમાં હોય, બિઝનેસમેન હોય, એ ટાઈપનું બસ બીજાને સોંપી દે કે ભાઈ તું આમ કરી દેજે, તું ફોર્મ ભરી દેજે. અને જ્યારે ભાઈ એ જોતા નથી કે ફોર્મ બરાબર ભરાણું છે, કેમ કે એમને ટાઈમ જ નથી હોતો. તો એટલે દરેકને સાચી સલાહ આપું છું કે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે એક દિવસ આમના માટે ફાળવી દો કે ભાઈ ના, ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમે જે ફોર્મ ભરશો ને એ જ માન્ય ગણવામાં આવશે. માની લો કે તમે એપ્રેન્ટિસના જે ટકાવારી લખી છે એમાં ભૂલ કરશો તો પણ તમને રિજેક્ટ થશો. 10માના જે છે તો એ પ્રમાણે લખવાના, બરાબર. તો કોઈ પણ જે ટકાવારી છે એ સાચી લખજો. પછી જે સર્ટિફિકેટના જે નંબરો છે એ પણ સાચા લખજો. જે ડેટ આપેલી છે એ પણ સાચી લખજો. જે અગાઉની જે એપ્રેન્ટિસની ડેટ હોય છે એમાં મારેલી હોય છે, બરાબર. તો જે પણ કંઈ પણ તમે ફોર્મ ભરતી વખતે જે પણ ડેટા આપેલો છે એ સાચો લખજો. નામમાં જે પ્રમાણે LCમાં હોય એ પ્રમાણે લખજો. તો એક ખાલી સ્પેલિંગની મિસ્ટેક હશે તો પણ દોસ્તો ફોર્મ રિજેક્ટ થશે. એટલે ખાસ તમારું ફોર્મ ભરાઈ જશે, પરંતુ જ્યારે DBમાં જશો તમારે પરીક્ષા પાસ કરી લેશો અને લાસ્ટ DBમાં તમને કાઢશે. એટલે તમને દરેકને વિનંતી છે કે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આની માહિતી મળે. આભાર.